નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, લાસ્ટ વિડીયોની અંદર આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિની વાત કરી હતી, તેના પ્રદેશ અને વિસ્તારની વાત કરી હતી. તે જ પ્રદેશ અને વિસ્તારને કોષ્ટકમાં મેં દર્શાવેલા છે, એટલે એમાં આપણે બહુ સમજવાનું નથી, આપણે સમજવાનું છે એનાથી આગળ. હવે ત્રિકોણમિતીય સૂત્રોને સમજતા પહેલા એની જે શરતોને સમજવી પડશે, આ બધી શરતોને, અને એ માટે આને સમજવું પડશે. તો માનાંક એક્સ છે. માનાંક એક્સ ના ત્રણ મિનિંગ થાય. માનાંક એક્સ બરાબર એક્સ, પણ ક્યારે? એક્સ ની કિંમત ગ્રેટર દેન 0 હોય ત્યારે. માનાંક એક્સ બરાબર માઇનસ એક્સ, જ્યારે એક્સ ની કિંમત લેસ દેન 0 હોય ત્યારે. અને માનાંક એક્સ બરાબર 0, જ્યારે એક્સ બરાબર 0 હોય ત્યારે. હવે એક બીજી વસ્તુ સમજવાની છે, આ માનાંક એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 નો મિનિંગ શું? તો માનાંક એક્સ ની બે વેલ્યુઝ આ છે, એક્સ અને માઇનસ એક્સ. તો એનો મતલબ એમ થયો માઇનસ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1, કાં તો એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. તમને એમ થાય કે 0 કેમ ના લખે? તો 0 તો 1 કરતા નાનો હોય જ, એટલે એને લખવાની કઈ જરૂર નથી, કારણ કે આ બે અજ્ઞાત છે, એક્સ અને માઇનસ એક્સ. તો એ બંનેને -1 કરતા નાના બતાવે. હવે આને બે બાજુ -1 વડે ગુણી નાખીએ ને, તો ઋણ વડે ગુણવાથી અસમતા ઉલટાઈ જાય, એ નિયમ આપણે જાણીએ છીએ. તો ઋણ વડે ગુણી નાખે, અસમતાને ઉલટી નાખી, તો આ ધન થઈ ગયો ના -1 થઈ ગયો. આ એમને એમ રાખ્યું. હવે આને આગળ પાછળ કરી દીધું, એટલે -1 નાનો છે તો એને આગળ મૂક્યો અને એક્સ નામ. તો આ એક્સ એ -1 જેટલો અને એનાથી મોટો છે, અહીંયા એક્સ એ 1 અને તેનાથી નાનો છે. તો એનો મતલબ એમ થયો કે આ એક્સ છે એ -1 અને +1 ક્લોઝડ ઇન્ટરવલમાં છે, એટલે એની કિંમત આટલેથી શરૂ કરી આટલે સુધી અને એની વચ્ચેની હોઈ શકે. હવે આપણે અહીંયા દેખીએ તો માનાંક એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 નો મતલબ શું થયો? તો આપણે માનાંકનો મતલબ તો જાણીએ છીએ, -x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 અથવા x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. હવે બંને બાજુ -1 વડે ગુણી નાખે એટલે અહીં પણ અસમતા ઉલટાઈ જાય છે. તો એમ જોઈએ તો અહીંયા આગળ -1 કરતા નાની થઈ ગઈ x ની કિંમત, અને અહીંયા 1 કરતા મોટી થઈ ગઈ. એટલે એનો મતલબ એમ થયો કે x એ r ની બધી કિંમત ધારણ કરે, પણ આ ગ્રુપની અંદર એ કિંમત ના ધારણ કરે. તો એની પરિસ્થિતિ કેવી રીતે હશે? તો આ રીતે હશે, 1 કે તેથી મોટો છે અને -1 કે તેથી નાનો છે, એટલે કાં તો આ બાજુ છે અથવા આ બાજુ છે. બરાબર. હવે આપણે વાત કરીએ ત્યાર પછીના સૂત્રો. તો સૂત્રોનું બંચ 1, તો એની અંદર શું કીધું છે? સાઇન ઇનવર્સ 1/x બરાબર કોસેક ઇનવર્સ x. હવે અહીંયા આ x કયો છે? તો કોસેક નો x છે, અને કોસેક નો x હોય તો આપણને ખબર છે કોસેક ની સ્થિતિ આ રીતે હોય, એનો x આ રીતનો હોય છે. તો કોસેક x છે તો x આ રીતે હોય, તો આ રીતે હોય તો એને આ રીતે લખાય. તો મેં લખ્યું છે એ રીતે. સેક ઇનવર્સમાં પણ એ જ રીતે હોય, તો કોસ ઇનવર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ સેક ઇનવર્સ x. આમે જે સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે, તો એની કિંમતો પણ એકબીજાથી વ્યસ્ત હશે. બરાબર. અને અહીંયા આ x કોની સાથે જોડાયેલો છે? સેક ઇનવર્સ સાથે. સેક ઇનવર્સ વાળી કન્ડિશન આપણે રાખવી પડે. ટેન ઇનવર્સ 1/x બરાબર કોટ ઇનવર્સ x. એકબીજાના વ્યસ્ત છે તો કિંમતો પણ એકબીજાની વ્યસ્ત હશે. હવે આની અંદર બે ભાગ પડે છે. તો x ની કિંમત ધન હોય તો આપણે સીધું કોટ ઇનવર્સ x લખીએ, પણ માઇનસમાં હોય તો આપણે એમાંથી પાઈને બાદ કરીએ છીએ, x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે. હવે કોટ ઇનવર્સ 1/x, તો એ બરાબર ટેન ઇનવર્સ x, એકબીજાના વ્યસ્ત છે. એમાં ધન કિંમત હોય x ની કિંમત, તો એમાં ડાયરેક્ટ એકલું જ લખવામાં આવે, પણ ઋણ કિંમત હોય તો +π લખવું પડે. બરાબર. એટલે સૂત્ર આ જ ટાઈપનું થશે, ઉપર છે આના જેવું. હવે સેક ઇનવર્સ 1/x, તો કોસ ઇનવર્સ x થાય. હવે અહીંયા આગળ આ x છે કોસ ઇનવર્સ નો છે, અને એની અંદર કિંમત આટલી જ હોય, -1 થી 1. તો આ 0 કેમ બાદ કર્યું? તો અહીંયા દેખી લો કે આ x છે ને અહીંયા છેદમાં પણ છે, અને છેદમાં 0 ના આવે. આ બેની વચ્ચે 0 આવે ને અહીંયા છેદમાં 0 ના આવે. બરાબર. એટલે એ 0 ને કાઢી નાખ્યું, કારણ કે બંનેને લાગુ પડે છે. અહીં તો મેન છે જ, આપણે આમાંથી જ જોવાનું છે, પણ આ કન્ડિશનને પણ ધ્યાનમાં રાખવાની છે. એટલે બંનેમાં એ જ રીતની પોઝિશન છે, એટલે 0 બાદ કરેલું છે. હવે આપણે સૂત્રોનું બંચ બીજાની વાત કરીએ, જેમાં 3 સૂત્રો આપણી પાસે છે. સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x. એટલું યાદ રાખવાનું, જે કિંમત અહીં છે એ જ કિંમત અહીં હોવી જોઈએ. એટલે અહીંયા x છે તો અહીંયા x જ છે. એનો જવાબ થાય π/2.
અને આ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સની ચર્ચા હોય તો એમાં એક્સની કિંમત -1 અને +1 ની વચ્ચે હોય. એને શોર્ટમાં આમ પણ લખાય, તો આપણે આમ લખેલું છે tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x =π/2. એમાં x ની કિંમત r માં છે. sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x બરાબર π/2. તો એની અંદર આપણે જાણીએ છીએ x ની કિંમત >= 1 હોય, જે અહીં ઉપરની સિચ્યુએશન દર્શાવે છે, જેની અંદર આ વસ્તુ તમે દેખી શકો છો, આ કન્ડિશન. તો આ રીતે એની કિંમતો હોય છે. દરેક જગ્યાએ એ જ રીતની કન્ડિશન આવશે. તો સૂત્રોનું બંચ ત્રીજું, એમાં સાઇન ઇનવર્સ -x લખેલું છે, તો આ બરાબર -sin ઇનવર્સ x. અને અહીંયા આગળ કિંમત કેવી છે તો x ની, તો <= 1. tan ઇનવર્સ -x તો સીધું માઇનસ, આ જે નિશાન છે ને ઇન શોર્ટ આગળ આવી ગયું, બરાબર. તો આમાં પણ એ જ છે, cosec ઇનવર્સ -x = -cosec ઇનવર્સ x. હવે આ કન્ડિશન તો આપણે ઉપર લખી છે એ ટાઈપની જ છે, બરાબર. હવે આ બાજુ આવી જઈએ તો નામ યાદ રાખવાના છે, cos ઇનવર્સ, cot ઇનવર્સ અને sec ઇનવર્સ, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા sec આવે છે તો એ બધાને પાઈમાંથી બાદ કરીને લખવા પડે. તો પાઈ માઇનસ cos ઇનવર્સ x, આ માઇનસનું નિશાન છે અહીંયા આગળ આવી ગયું, પણ પાઈમાંથી બાદ થાય છે. તો એ જ રીતે અહીંયા આગળ પાઈ માઇનસ cot ઇનવર્સ x, પાઈ માઇનસ sec ઇનવર્સ x. કન્ડિશન સેમ ટુ સેમ અહીં જે છે એ જ અહીંયા આવશે. હવે આપણે સૂત્રોનું બંચ ચોથું, એની આપણે વાત કરી લઈએ. તો સૂત્રોના બંચ ચોથાની અંદર આપણી પાસે બે પ્રકારના સૂત્રો છે. આ ઓલ્ડ એટલે કે જૂની ચોપડીના સૂત્રો છે, આ નવી ચોપડીના સૂત્રો છે. હવે અહીંયા દેખી લો, આ બે તો કોમન છે. પહેલું સૂત્ર અહીં કોમન છે અને છેલ્લું સૂત્ર કોમન છે, આમાં આવે છે આમાં, પણ આ બે સૂત્રો આપણને દેખાતા નથી, એની પણ વાત કરી લઈએ. હવે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y, અને અહીંયા 1 - xy. હવે અહીં એક કન્ડિશન છે કે xy ની કિંમત 1 કરતા નાની હોય તો આ સૂત્ર કામ કરે, જે અહીંયા પણ છે, બરાબર. હવે આ સૂત્રને સમજી લઈએ. તો અહીંયા આગળ કોઈ કન્ડિશન મેં આપેલી નથી. અહીંયા આગળ તો tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x માઇનસ y છેદમાં 1 + xy. ઇન શોર્ટ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, ચિહ્ન બદલાઈ ગયા. તો આપણે કરીશું તો આ જે y હતા ને અહીંયા આગળ એને માઇનસ બનાવી કાઢે, અને tan ઇનવર્સ -y હોય તો આપણે શું કરી શકીએ, તો -tan ઇનવર્સ y લખી શકીએ. તો અહીંયા આગળ એવું જ લખ્યું છે અહીંયા આગળ, અને અહીંયા આગળ y હતો એ માઇનસ બની ગયો છે, -y છે. અહીંયા માઇનસ બનાવો તો અહીં પ્લસ થઈ જાય. તો આમાંથી જ ઉતરી આવેલું આ સૂત્ર છે. હવે આ સૂત્રની આપણે જ્યારે વાત કરીએ છીએ તો અહીંયા આગળ કન્ડિશન આપેલી છે xy બરાબર 1, એટલે એનો મતલબ એમ થયો કે y બરાબર 1/x, બરાબર સમજો, y બરાબર 1/x. તો આ જગ્યાએ હું 1/x મૂકી દઉં તો અહીંયા શું થાય, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ 1/x. પણ tan ઇનવર્સ 1/x નું સૂત્ર આપણે અહીંયા દેખી લીધેલું છે, આ બરાબર cot ઇનવર્સ x છે, બરાબર. આ બરાબર cot ઇનવર્સ x. અને અહીંયા આગળ એક બીજું સૂત્ર પણ આપણે દેખ્યું, tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર π/2. તો એનો જવાબ π/2 અહીંયા આવી ગયેલો છે. હવે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ, એટલે આ બંને સૂત્રો આવી ગયા, પણ આ એક સૂત્ર છે એ તમારી નવી બુકમાં નથી, બરાબર. એટલે આ ધ્યાન રાખી લેજો, એમાં પાઈ ઉમેરવાનો છે. જો xy નો ગુણાકાર છે, xy ક્યાંથી લેવાનો, તો અહીંયાથી ને અહીંયાથી એનો ગુણાકાર કરી જો, ને એક કરતા મોટો હોય તો પાઈ ઉમેરવાનો છે. હવે વાત કરીએ ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના આંતર સંબંધોની. તો હવે એની અંદર પહેલા નંબરની જે લાઈન છે એની આકૃતિ અહીં છે, બીજા નંબરની લાઈનની આકૃતિ અહીં છે, ત્રીજા નંબરની લાઈનની આકૃતિ અહીંયા છે. હવે સાઇન ઇનવર્સ x, તો આના છેદમાં કંઈ નથી, તો આના છેદમાં 1 છે. હવે સાઇન નું સૂત્ર બોલીએ આપણે, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એની કિંમત સામેની બાજુ ભાગ્યા કર્ણ, કર્ણ તરીકે 1 છે અને સામેની બાજુ તરીકે x છે. તો આ એક થીટા ખૂણો મેં લઈ લીધો છે, એની સામેની બાજુ x, કર્ણ તરીકે 1 લીધો છે. પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી મેં આ સાઈડને શોધી લીધી છે, 1 - x². તો આપણને એ મળી ગયું. હવે cos ઇનવર્સ બોલવું છે, તો cosની કિંમત કેવી હોય, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ હોય. તો આ પાસેની બાજુ છે, આ ભાગ્યા કર્ણ છે. tan ઇનવર્સ બોલવું હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એવી કિંમત હોય તો tan ઇનવર્સ કર્યું, અને કિંમતમાં આ કિંમત આવશે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. cot ઇનવર્સ પૂછે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો cot ઇનવર્સ લખો અને કિંમત તરીકે આ રીતે લો, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. અને આ x ની કિંમત 0, 1 ની વચ્ચે હશે.
હવે આપણે વાત કરીએ કોસ ઇનવર્સ એક્સ, તો એની આકૃતિ બીજી જોવાની છે તમારે. તો બીજા નંબર પર અહીંયા દેખો, અહીંયા એક્સ બાય 1 છે. તો કોસનું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ એક્સ બાય 1, તો પાસેની બાજુમાં એક્સ અને કર્ણમાં 1, પાસેની બાજુ એક્સ કર્ણ 1. પાયથાગોરસથી આ શોધી નાખો, એ શોધાઈ ગયો. હવે સાઇન ઇનવર્સ બોલવું છે જ્યારે, તો સાઇન ઇનવર્સ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જોઈ લો, આ ભાગ્યા 1 લખ્યો નથી આના છેદમાં. ટેન ઇનવર્સ બોલવું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જુઓ ટેન ઇનવર્સમાં કઈ કિંમત? તો આ રહી કિંમત, આ બાજુ ભાગ્યા આ બાજુ. એ રીતે આગળ વધવાનું છે. અહીં પણ એક્સ ની કિંમત 0 અને 1 ની વચ્ચે છે. હવે ટેન ઇનવર્સ એક્સ બરાબર જોવું હોય તો એ અહીંયા આવવું પડે. હવે અહીંયા છેદમાં 1 છે, બરાબર. છેદમાં 1 હોય તો આપણે શું કરવાનું છે? તો હવે આપણે સમજી લઈએ કે એક્સ છે ને સામેની બાજુ ને 1 છે છેદમાં 1 પાસેની બાજુમાં આવશે. તો જો આ સામેની બાજુમાં એક્સ, પાસેની બાજુમાં 1 લખ્યો. પાયથાગોરસથી આપણે આ શોધી લેવાનું. અહીં માઇનસ નહીં આવે, અહીં પ્લસ આવશે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે નિયમ પ્રમાણે આગળ વધીએ. તો સાઇન ઇનવર્સ નું સૂત્ર બનાવવું છે. આમાંથી સાઇન સૂત્ર શું કહે છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ આવવું જોઈએ. તો જો આ બાજુ ભાગ્યા આ બાજુ મેં લખ્યા. કોસ ઇનવર્સ શું કહે છે? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એ રીતે લખ્યું. હવે અહીંયા આગળ એક વસ્તુ ખાસ લખવાની કે અહીં જે એક્સ ની કિંમત છે અનંત સુધી હોય છે, પણ એ ધન બાજુથી કિંમત લીધી એટલે 0 કરતા મોટી અનંત સુધીની કિંમતો છે. હવે અહીંયા જે વાત કરવી છે તે, તો આ જ સૂત્રો જે અહીં આપણે વાત કરી હતી એ જ સૂત્રો અહીં મેં મૂકેલા છે, બરાબર. તો હવે એની માટેની આકૃતિ આપણે સમજી લઈએ. અહીંયા આગળ જે વાત કરવામાં આવેલી છે 2 tan ઇનવર્સ એક્સ ની, બરાબર. તો એનો મતલબ એમ થયો કે tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ એક્સ, આ રીતે થાય. હવે tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ એક્સ માં તમે દેખો, અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે, તો અહીંયા એક્સ આવે અને અહીંયા એક્સ આવે. તો એક્સ પ્લસ એક્સ એટલે 2x થાય. તો tan ઇનવર્સ 2x થાય આની કિંમત, અને છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો જોઈ લો આ ત્રીજા નંબરનું સૂત્ર 2 tan ઇનવર્સ એક્સ, એટલે જે આ સૂત્રની અંદર y હતો એનો x બનાવી કાઢે. તો આવું સૂત્ર બની જાય. હવે આ સૂત્રને સાઇન ઇનવર્સમાં ફેરવવું હોય તો આ બધી મેથડો દ્વારા ફેરવી શકીએ. તો એની આકૃતિ મેં બતાવેલી છે. જો આ tan ઇનવર્સ છે, મારે એને સાઇન ઇનવર્સમાં ફેરવવાનું છે, એને કોસ ઇનવર્સમાં ફેરવવાનું છે. તો જોઈ લો આ 2x સામેની બાજુ, આ પાસેની બાજુ. તો જુઓ આ બેને ગોઠવી દીધા. પાયથાગોરસનો નિયમ વાપરી મેં આ મેળવી લીધું 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર. એ કર્ણ થઈ ગયું. હવે સાઇન આમાંથી જ મારે બનાવવું છે. આ બરાબર આ છે ને આ બરાબર આ છે, બરાબર. તો હવે દેખી લઈ થાય છે કે નહીં. તો આ સાઇન ઇનવર્સ બોલું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ આવવું જોઈએ. તો આ બાજુ ભાગ્યા આ બાજુ આવી ગયું. કોસ ઇનવર્સ કહે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જોઈ લો આ બાજુ ભાગ્યા આ બાજુ આવી જાય છે. જુઓ કિંમતોમાં આવી ગઈ, બરાબર. તો અહીં ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા એક્સ ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. આ કન્ડિશનો ખાસ યાદ રાખી લેવાની છે. અને અહીં માનાંકની કિંમત 1 કે તેથી નાની છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજા સૂત્રોની અને દાખલાઓની વાત કરીશું. અસ્તુ.